વિચારો, જો દુનિયાના કોઈ દેશનો આર્મી ચીફ ખુલ્લેઆમ બીજા દેશની એવી ધમકી આપે કે કાં તો મને $1,000 આપો અથવા તમારા દેશની સૌથી સુંદર છોકરી મને સોંપી દો. સાંભળવામાં આ કોઈ હોલિવૂડ ફિલ્મના વિલનનો ડાયલોગ લાગે છે ને, પણ આ હકીકત છે. એક એવો આંતરરાષ્ટ્રીય બબાલ જેને દુનિયાભરના ડિપ્લોમેટિક સર્કલમાં હડકંપ મચાવી દીધો છે. મળો યુગાન્ડાના સેના પ્રમુખ જનરલ મૌજી કોનેરોગાબાને. 11 એપ્રિલ આ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તુર્કી સમક્ષ એવી માગણીઓ રાખી જેને આ બધાના હોશ ઉડાવી દીધા. તેણે તુર્કીને પૂરા 30 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. તેમાં તેને કહ્યું કે અમને $1,000ની રકમ આપો અથવા તો તુર્કીની સૌથી સુંદર મહિલા અમને સોંપી દો, જેથી હું તેને મારી પત્ની બનાવી શકું. જો આવું ન થયું તો જનરલે ખુલ્લી ચીમકી આપી છે કે યુગાન્ડાની રાજધાની કંપાલામાં તુર્કી એરલાઇન્સની ઉડાનો પર આકરો પ્રતિબંધ લાગશે. તુર્કી સાથેના તમામ રાજકીય સંબંધો ખતમ કરી દેવામાં આવશે અને અંકારામાં આવેલો પોતાનો દૂતાવાસ પણ યુગાન્ડા બંધ કરી દેશે. હવે તમને લાગશે કે આ કોઈ પાગલ માણસનો બકવાસ છે, પણ ના દર્શક મિત્રો, આની પાછળ એક બહુ મોટી જીઓપોલિટિકલ ગેમ રમાઈ રહી છે. વાત એમ છે કે બરાબર આ જ દિવસે જનરલ કોનોરોગાબાએ એક બીજી મોટી જાહેરાત કરી. તેમણે ખુલ્લેઆમ ઇઝરાયલના સમર્થનમાં આવવાની ઘોષણા કરી. તેમણે કહ્યું કે જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો યુગાન્ડા પોતાના 1 લાખ સૈનિકો ઇઝરાયલની રક્ષા માટે મોકલશે. હવે આ બંને ઘટનાઓને જોડીને જુઓ. વર્તમાનમાં તુર્કી ઇઝરાયલ વચ્ચે ભયંકર દુશ્મની ચાલી રહી છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન વારંવાર ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર નરસંહારના આરોપ લગાવી રહ્યા છે. તુર્કી ઈચ્છે છે કે નેતન્યાહુને હજારો વર્ષની જેલ થાય અને બરાબર એ જ સમયે આફ્રિકાથી યુગાન્ડા ઇઝરાયલની ઢાલ બનીને ઊભું થઈ જાય છે અને તુર્કીને અપમાનિત કરવા માટે આવી વિચિત્ર માગણીઓ કરે છે. એટલે કે જનરલનું આ નિવેદન કોઈ મજાક નથી, પણ તુર્કીને આંતરરાષ્ટ્રીય સ્તર પર નીચું બતાવવાની એક રણનીતિ છે. હાલમાં તુર્કી તરફથી આ સનકી નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પણ એક વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો રચાવા જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે તમે મને જણાવો કે તમને શું લાગે છે, શું યુગાન્ડા ખરેખર તુર્કી વિરુદ્ધ આટલું મોટું પગલું ભરવાની હિંમત કરશે કે પછી માત્ર આ એક ગીદડ પક્કી છે? કોમેન્ટ બોક્સમાં તમારું શું માનવું છે જરૂર જણાવજો.